20 વર્ષ સુધી કોઈ જ ટેક્સ નહીં. આ કોઈ સ્કીમ નથી, આ ભારત સરકારનો પાવર ડિસિઝન છે. ભારત સરકારે ગિફ્ટ સિટીને 20 વર્ષ માટે ટેક્સ હોલિડે આપ્યું છે. હવે સવાલ એ નથી કે કંપનીઝને શું ફાયદો થશે, પણ સવાલ એ છે કે આ નિર્ણય ગુજરાતના ફ્યુચરને ક્યાં લઈ જશે. આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે અહીં વાત છે પાવર, એમ્બિશન, વિઝન અને ગુજરાતના ગ્લોબલ ફ્યુચરની. શું તમે જાણો છો કે આગામી 20 વર્ષ સુધી ગિફ્ટ સિટીમાં કામ કરતી મોટી કંપનીઓએ સરકારને ₹1 પણ ટેક્સ નથી આપવાનો? સાંભળવામાં આ અન્યાય લાગે, કોઈને લાગે કે આ તો ઉદ્યોગપતિઓ માટેની લાગણી છે, પણ હકીકતમાં આ તમારા અને મારા ભવિષ્ય માટે, ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે લેવાયેલો હમણાં સુધીનો સૌથી મોટો ઇકોનોમિકલ માસ્ટર સ્ટ્રોક છે. મિત્રો, આજે હું તમને કોઈ છાપાની હેડલાઇન નથી વાંચી સંભળાવવાનો, પરંતુ બજેટ 2026ના એ નિર્ણયની વાત કરવાનો છું જે આવનારા દાયકાઓમાં ગુજરાતનો ચહેરો બદલી નાખશે. ગિફ્ટ સિટીને મળેલા આ 20 વર્ષના ટેક્સ હોલિડે પાછળનું અસલી ગણિત શું છે, ચાલો સમજીએ. પહેલા એક સવાલ, જ્યારે આપણે ગ્લોબલ ફાઇનાન્સનું નામ લઈએ ત્યારે મગજમાં શું આવે? સિંગાપોર કે દુબઈ? કેમ? કારણ કે ત્યાં બિઝનેસ કરવો સરળ છે, ટેક્સના નિયમો સ્થિર છે. ભારત હમણાં સુધી આ રેસમાં ઘણું પાછળ હતું. બજેટ 2026માં ભારત સરકારે જે બોલ્ડ નિર્ણય લીધો છે, ગિફ્ટ સિટીને 20 વર્ષ માટે ટેક્સ ફ્રી રાખવાનો, એ કોઈ નાની વાત નથી. બિઝનેસ માટે સૌથી મોટું જોખમ ટેક્સનો દર નથી હોતો, પણ અનસર્ટેનિટી એટલે કે અનિશ્ચિતતા હોય છે. કંપનીઓને ડર હોય છે કે આજે રોકાણ કરીશું અને કાલે ટેક્સ વધી જશે, તો ભારત સરકારે આ 20 વર્ષની ગેરંટી આપીને એ ડર ખતમ કરી દીધો છે. આ એક કોન્ફિડન્સ સ્ટેટમેન્ટ છે કે ઇન્ડિયા ઇઝ રેડી ફોર લોંગ ટર્મ પ્લે. હવે મૂળ વાત ઉપર આવીએ. સામાન્ય માણસ પૂછશે કે મને શું ફાયદો? હકીકત ત્યાં જ શરૂ થાય છે જ્યાં હેડલાઇન પૂરી થાય છે. આ કોઈ માત્ર એક આંકડાની રમત નથી, આ મુદ્દો છે બ્રેઇન ડ્રેઇન અને ડિગ્નિટીનો. આજે પણ ગુજરાતનો ભણેલો ગણેલો યુવાન કરિયર માટે મુંબઈ, બેંગ્લોર કે વિદેશ જાય છે. કેમ? કારણ કે આપણા ત્યાં ડિગ્રી છે, પણ એ લેવલની ક્યારેક તક નથી મળતી. જ્યારે ગોલ્ડમેન સાક્સ કે જેપી મોર્ગન જેવી મોટી કંપનીઓ ટેક્સ બચાવવા ગિફ્ટ સિટીમાં પોતાની મોટી ઓફિસો ખોલશે, ત્યારે એમને કામ કરવા માટે રોબોટ નહીં, પણ હજારો ટેલેન્ટેડ યુવાનો જોઈશે. આ નોકરીઓ કોઈ બહારના દેશના લોકો માટે નથી, આ આપણા ગુજરાતના યુવાનો માટે છે. હવે તમારે તક શોધવા દુબઈ નહીં જવું પડે, દુબઈ જેવી તક તમારા ઘર આંગણે આવશે. કેટલાક લોકો કહેશે કે આ તો ફેવરિટિઝમ છે, સરકાર ટેક્સ કેમ જતો કરે છે? મિત્રો, ઇતિહાસ જુઓ. સિંગાપોર એક રાતમાં ગ્લોબલ હબ નથી બન્યું, દુબઈ પણ રણમાંથી ફાઇનાન્સ સિટી બન્યું, કારણ કે ત્યાંની સરકારે આવા બોલ્ડ ડિસિઝન્સ લીધા. સરકાર આજે ટેક્સ જતો કરે છે કારણ કે એને ખબર છે કે ટેક્સ કરતાં બહુ મોટું વિઝન રોજગારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું છે. જ્યારે એક કંપની 100 કરોડનો ટેક્સ બચાવે છે, ત્યારે એ જ પૈસાથી નવી ટેકનોલોજી લાવે છે, હજારો નવી નોકરીઓ ઊભી કરે છે. હવે આ હજારો લોકો જ્યારે પગાર મેળવશે ત્યારે એ માર્કેટમાં ખર્ચ કરશે, ઘર લેશે, ગાડી લેશે, અને એ રીતે અર્થતંત્રના પૈડા ફરતા રહેશે. આને કહેવાય ઇકોનોમિક મલ્ટીપ્લાયર ઇફેક્ટ. આ કોઈ ગુજરાત વર્સિસ અન્ય રાજ્યની વાત નથી, આ ભારતને ગ્લોબલ લેવલ પર મજબૂત બનાવવાનો પ્રયાસ છે, અને ગુજરાત એનું ફ્રન્ટ લાઇન સ્ટેટ એટલે કે એન્જિન છે. ગિફ્ટ સિટી એ માત્ર એક પ્રોજેક્ટ નથી, એ ભારતનો સંદેશ છે કે વી આર રેડી ટુ કમ્પીટ વિથ ધ વર્લ્ડ, અને એ કોમ્પિટિશનનું સેન્ટર આપણા ગુજરાતમાં છે. આ નિર્ણય બતાવે છે કે ભારત હવે શોર્ટ ટર્મ પોલિટિક્સ નથી રમતું, પણ લોંગ ટર્મ ઇકોનોમિક પાવર બનવાની દિશામાં મક્કમ ડગલા ભરી રહ્યું છે. એટલે જ ગિફ્ટ સિટીની આ 20 વર્ષની ટેક્સ હોલિડે એ માત્ર પોલિસી નથી, એ આપણા ભવિષ્યનો રોડ મેપ છે. હવે છેલ્લો સવાલ હું તમને પૂછવા માંગીશ, શું તમને લાગે છે કે ભારતને આવા ગ્લોબલ ફાઇનાન્શિયલ હબની જરૂર છે?
અને શું આપણું ગુજરાત આ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે? તમારો જે પણ અભિપ્રાય હોય નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને ગુજરાતના ભવિષ્ય પર ગર્વ હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. કારણ કે જ્યારે આપણે જાગૃત થઈશું ત્યારે જ આપણું રાજ્ય અને આપણો દેશ આગળ વધશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.